તો મિત્રો હું જાતો તો બગસરા અને બગસરા જાતો તો રોડ કાંઠાની વાડી છે ને ત્યાં કઈ ઔષધિની ખેતી કરી છે તે હું તમને બતાવું, બનતા રહેજો મારા વિડીયોમાં। તો મિત્રો હવે આપણે વાડીએ જઈએ, હું તમને બતાવું કે કઈ રીતે કામ કરે છે ને કેની ખેતી કરી છે ને એ હું તમને બતાવું છું, અને બનતા રહેજો જ મારા વિડીયોમાં, અંત સુધી જોઈજો તો જ તમને ખ્યાલ આવશે। તો મિત્રો જો અહીંયા કામ કરી રહ્યા છે, જો અને આમ ઓલી બાજુ પણ કામ કરે છે હજી, એ આપણે ઝૂમ કરીને તમને બતાવી, જો ન્યાય કામ કરે છે। હવે આ કઈ ખેતી છે બરોબર એ હું તમને હમણાં કહેવાનો છું, એટલે બનતા રહેજો મારા વિડીયોમાં તો જ તમને ખ્યાલ આવશે, નકર ખ્યાલ નહીં આવે। અને ઉપાડવામાં હાથમાં મોજા પહેરવા પડે ને કે હાથમાં ચાળા પડી જાય। જો છે ને હાથમાં મોજા, જો 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 આ બાજુ છે, જો મોજા જો પહેરેલા છે, જો છે ને જો જો। તો મિત્રો હવે અહીંયા બેઠા છે ને એને આપણે પૂછવી આનો ઉપયોગ ક્યાં થાય? આનો ઉપયોગ હાથ પગ દુખતા હોય, ગોઠણ દુખતા હોય, બેન દીકરીને પેટનો દુખાવો રહેતો હોય, કોઈ તણાવ હોય, એમાં ઉપયોગ થાય। અને બીજું કઈ કહે છે ને કે આ ડાયાબિટીસમાં ખાસ કરીને। તો હવે મિત્રો આપણે સોડા લાવ્યા છીએ, એટલે આ લોકોને આપણે સોડા પાવી થોડાક ટાઢા થઈ જાય, અને આ જો બધા ભેગા થઈ ગયા છે, અને હવે આપણે સોડા પાવી દઈએ એટલે થોડાક ઠંડા થઈ જાય। ગ્લાસ કેડે ગ્લાસ ભરવા મળ્યા છે, અને હમણાં પી લે એટલે ટાઢા થઈ જાય। હા, અને પછી તમે મૂળિયા કાપો ને એટલે મને બતાવજો કઈ રીતે કટિંગ કરવાના નહીં તે। તો મિત્રો હવે આના મૂળિયા જે છે એને કટિંગ કેમ કરવાના હોય, આ જે મૂળિયા છે ને મિત્રો, આ મૂળિયા છે, મૂળિયાનું કટિંગ કરવા માટે એના માટે કઈક જોયા તો ખરા ને સાધન, એટલે સાધનમાં એક કાતર છે, જો આ કાતર છે, અને આ કોઈ પણ વસ્તુ રાખવાની આ રીતે, અને આમ કટિંગ કરવાનું, જો આમ આ થઈ ગયું કટિંગ। પછી આ મૂળિયાનો જ ઉપયોગ થાય, આ છોડવાનું કાંઈ નહીં, એટલે મિત્રો આ રીતે કટિંગ કરવાનું, ને આ મૂળિયા ઔષધિ જ કહેવાય। એટલે અશ્વગંધા છે, અને કોઈ પણ કાંઈ દુખાવો હોય કોઈ પણ તો એના માટે આ ઉપયોગી છે। ગોઠણ દુખતા હોય, હમણાં તમને વાત કરી ને, તો ગોઠણ દુખતા હોય કે કોઈ એવી બીજી કાંઈ તકલીફ થતી હોય, એમાં ઉપયોગ આવે। ડાયાબિટીસમાં ઉપયોગ આવે। જો મિત્રો જો આ કટિંગ કરેલ છે કે નહીં, જો આ રીતે આને કટિંગ કરી નાખવાનું, આ રીતે આ કટિંગ કરે છે, જો આમે કટિંગ ચાલુ છે, આમે પણ કટિંગ ચાલુ છે। તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરતા રહેજો।